તોફાની વરસાદે કહેર મચાવ્યો છે। મિની વાવાઝોડા જેવી સ્થિતિથી 16ના મોત નિપજ્યા છે। પાકિસ્તાનમાં તોફાની વરસાદથી હાહાકાર। કરાચીમાં 2 મહિલા સહિત 16 વ્યક્તિના મોત। ભારે પવન આંધીથી અફરાતફરી મચી ગઈ। સાઇન બોર્ડ દિવાલ પડતા મોત થયાનો દાવો થઈ રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પાકિસ્તાનમાં જોવા મળી રહી છે, જ્યાં તોફાની વરસાદે કહેર મચાવ્યો છે। મિની વાવાઝોડાની સ્થિતિ વચ્ચે 16ના મોત થયાના સમાચાર। પાકિસ્તાનમાં તોફાની વરસાદથી કરાચીમાં 2 મહિલા સહિત 16 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। સાઇન બોર્ડ અને દિવાલ પડતા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાની જાણકારી। આજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ગુજરાત સુધી વર્તાઈ રહી છે, જે વાતાવરણમાં પલટો તમે જોયો આજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવ્યો છે। પાકિસ્તાનમાં તો તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે। રોડ રસ્તા પર જાણે કે ચોમાસાની માફક પાણી ભરાયેલા છે। હોર્ડિંગ્સ બોર્ડ જે લગાવવામાં આવ્યા હતા તે પણ ધરાશાયી થતા લોકોને પરેશાની। 16 વ્યક્તિઓના મોત થયા। કરાચી તરફથી જ ત્રાટકી રહી છે આ સિસ્ટમ। તોફાની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી। કરાચીમાં સિસ્ટમ તાંડવ મચાવી ચૂકી છે અને જો આ જ તીવ્રતા સાથે તે આગળ વધે અને સિસ્ટમમાં કમજોરી ન આવે, નબળી ન પડે, તો અહીં પણ એ જ તાંડવ મચશે જે પાકિસ્તાનમાં મચી ચૂક્યું છે। તોફાની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે। મોડી રાત્રે પાકિસ્તાનમાં જે રીતે તોફાની વરસાદ ત્રાટક્યો તે જ સ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળી શકે છે। ચાર જિલ્લાના લોકો અને ખેડૂતો સાવધાન થઈ જજો। કરા, વીજળી, પવન સાથે ત્રાટકી શકે છે માવઠું। વીજળી પડવાની સંભાવના 30 થી 60% છે। હવામાન વિભાગે તોફાની વરસાદની આગાહી કરી છે। 61 કિલોમીટર સુધી પવનના આંચકાની ગતિ રહી શકે છે। કલાકમાં અડધા ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે। કચ્છ, જામનગર, દ્વારકા, મોરબી માટે આ એલર્ટ જારી કરાયું છે। અન્ય 15 જિલ્લામાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાંજે 4 વાગ્યા સુધીની આગાહી છે। કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ જે પ્રભાવિત જોવા મળી શકે છે। સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિભુ, કયા કયા જિલ્લાઓ માટે હવામાન વિભાગે આગાહી કરી છે? ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે સમગ્ર ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ કરીને જે કમોસમી વરસાદ થયો છે, હજુ પણ આગામી 48 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા સહિતના જે વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે ભારે પવન પણ ફૂંકાશે। 30 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે, એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ સાથે થશે અને જેના કારણે બાગાયતી પાકને ખૂબ જ નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે। અત્યારે કેરીના જે પાક હોય છે તે હવે જે મોર કહેવાય છે તે પણ આવી ગયા છે અને ભારે પવન ફૂંકાતો હોય છે ત્યારે તે ખરી પડતા હોય છે, તેના કારણે પણ બાગાયતી પાકોમાં ખૂબ જ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતોમાં ચિંતા છે કે આ માવઠું છે તે ખૂબ મોટું નુકસાન કરીને જશે। આભાર વિભુ જાણકારી આપવા માટે। 2 કરોડની નકલી નોટના કેસમાં ચાઇના કનેક્શન નીકળ્યું। સમગ્ર નેટવર્કમાં હવે ચાઇના કનેક્શન સામે આવ્યું। નોટો છાપવાના કાગળો ચીનથી આવતા હોવાનો ખુલાસો। કાગળ પર સિક્યોરિટી ફીચર પણ તૈયાર આવતા હતા। સુરતના આશ્રમમાં માત્ર નોટોનું છાપકામ જ થતું હતું। છેલ્લા 6 મહિનાથી આ નકલી નોટો છપાતી હતી। અગાઉ 20 લાખની નોટો માર્કેટમાં ફરતી કરાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચને ચાઇનીઝ આરોપીના નંબર પણ મળ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે કેન્દ્રીય એજન્સીને માહિતી મોકલી છે। 2 કરોડની નકલી નોટો છાપવાના કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। પહેલા સુરત કનેક્શન સામે આવ્યું કે જ્યાં સુરતમાં આ નકલી નોટો છાપવામાં આવતી હતી અને હવે વધુ એક ખુલાસો કે ચીનથી એ પેપર આવતું હતું જેની ઉપર આ છાપકામ કરાતું હતું। દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા અને પોતાના ફાયદા માટે આ આરોપીઓએ, આ નફાખોરોએ કઈ રીતે નકલી નોટો છાપી તે અત્યારે તપાસનો વિષય છે। પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં લાગી છે અને કેન્દ્રીય એજન્સીઓને માહિતી મોકલવામાં આવી છે। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઋત્વિજ, દેશના અર્થતંત્રને મોટો ફટકો પડે અને પોતાના ગજવા ભરવા માટે, પોતાને લાભ થાય તે માટે થઈને આ રેકેટ, શું જાણકારી? જી દીપા, વાત કરીએ તો જે રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખું નેટવર્ક ઝડપી લેવામાં આવ્યું છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। મહત્વની બાબત એ છે કે
જે આરોપીઓની પૂછપરછ દરમિયાન એક હકીકત સામે આવી છે કે જે નકલી નોટો માટેના જે પેપર હતા તે પેપર ચાઇનાથી મંગાવવામાં આવતું હોવાનું હાલમાં સામે આવ્યું છે અને જે સિક્યુરિટી ફીચર્સ હતા તે પણ તૈયાર કરવામાં આવતા હતા, જે સુરતમાં માત્ર નોટો છાપવાનું કામ કરવામાં આવતું હતું. અગાઉ પણ આ આરોપીઓ 20 લાખ જેટલી નકલી નોટો છે તે માર્કેટમાં ફરતી કરી હોવાનો જે ખુલાસો થયો છે. આ ઉપરાંત વાત કરીએ તો જે ચાઇના સાથે જે સંપર્કમાં હતા, કોણ કોણ સંપર્કમાં હતું, કેવી રીતે કેટલા સમયથી સંપર્કમાં હતું, આ તમામ બાબતોને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે કેન્દ્રીય એજન્સીઓને પણ આ બાબતની જાણ કરવામાં આવી છે. ઋત્વિજ, આપને અટકાવવા માંગીશ, મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ન્યૂઝ 18ની ટીમ પ્રદીપના આશ્રમે પહોંચી. સુરતમાં આવેલા પ્રદીપના આશ્રમ આ જ સ્થળે તેણે નોટો છાપવાનો આ કારસો રચ્યો હતો. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે લાઈવ. કીર્તેશ, આપ અત્યારે ક્યાં છો અને તમને શું શું અત્યારે જોવા મળી રહ્યું છે ત્યાં? બિલકુલ જે પ્રકારે આખું રેકેટ ઝડપાયું છે, 2 કરોડની નકલી નોટ છાપેલી મળી આવી છે. ચાઇના કનેક્શન નીકળ્યું છે, સાથે સાથે આ કનેક્શન સુરતનું નીકળ્યું છે. આ આશ્રમ છે પ્રદીપ જે યોગ ગુરુ છે તેનું આશ્રમ છે, શ્રી સત્ય યોગ ધામ છે. તમે દ્રશ્યો અંદરના બતાવવા માંગીશ. ચોક્કસ એનો માણસ મુકેશ પટેલ કરીને છે કે જે સુરતના સરથાના ખાતે નોટ છાપવામાં આવતી હતી, ત્યારબાદ એ નોટો આશ્રમમાં લાવવામાં આવતી હતી અને અહીંથી આ નોટો અમદાવાદ સુધી લઈ જવામાં આવી હતી. તમે દ્રશ્ય જોઈ શકો છો કે આ યોગ ગુરુ આ સુરતના નદી કિનારે આવેલું છે, ગામડે વિસ્તારમાં આવેલું છે. કેટલું મોટું આ આખું જે કેમ્પસ છે, અહીંયા એમની ઓફિસો જોઈ શકો છો. આટલી બધી ઘટના બન્યા પછી લોકો અહીંયા મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. એટલે કે યોગ ગુરુનું ચોક્કસ અહીંયા મોટું નામ હતું. યોગ ગુરુનું ફોટો છે, ભૂમિ દાન આપવામાં આવ્યું છે અને જે પ્રકારે આ 2 કરોડનું રેકેટ છે. જો કે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે તો ઘણું બધું નીકળશે. હું અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ યોગ ગુરુ અહીંયા બેસીને કેવા યોગ કરતા હતા. આ દેશના અર્થતંત્રને ખોખલો કરવાનો યોગ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે અને આ દ્રશ્ય જ જોઈ શકાય છે કે અલગ અલગ અહીંયા રૂમો છે, નાની હોસ્પિટલ જેવું ઊભું કરવામાં આવેલું છે અને અહીંયા જે પ્રકારની આખી વ્યવસ્થા છે, તમામ વસ્તુઓમાં પ્રદીપ યોગ ગુરુનું નામ સામે આવે છે. સૌથી મહત્વની વાત છે કે સામેના ભાગે એક ભોયરું પણ બનાવવામાં આવ્યું છે. જોકે અત્યાર સુધી અહીંયાથી પોલીસને કોઈ વસ્તુ નથી મળી. ખાસ કરીને આભાર કીર્તેશ જાણકારી આપવા માટે.